શું ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાતું દેખાઈ રહ્યું છે? શું આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળશે કે પછી ખેડૂતો માટે આવશે આફત? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વાતાવરણમાં શું થશે ફેરફાર? કયા કયા વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ? તો ચાલો જાણીએ કે માવઠું, પવન અને બદલાતા હવામાન વિશે શું આગાહી કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. તો દર્શક મિત્રો, હાલ તો ગુજરાતનું જે વાતાવરણ છે એક એવો વિષય બની ગયું છે કે જે માત્ર તાપમાન કે વરસાદ પૂરતું સીમિત નથી, પરંતુ લાખો લોકોના જીવન, રોજગાર અને આશાઓ સાથે જોડાયેલું છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં એક અજીબ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. સવારે સૂર્ય ઉગે ત્યારે એમ લાગે કે આજે ફરી એકવાર તડકો પોતાની પરાકાષ્ઠા પર પહોંચે. બપોર સુધીમાં રસ્તાઓ સુનસામ થઈ જાય, લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે. ગરમી એટલી વધી જાય કે જાણે સૂર્યદેવ પોતાનો આખો તાપ ધરતી પર ઉતારી રહ્યા હોય. પરંતુ એ જ સમયે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં સાંજ પડતા જ આકાશમાં બદલાવ દેખાય છે. ક્યાંક વાદળો ઘેરાઈ આવે છે, ક્યાંક ઠંડો પવન ફૂંકાય છે અને કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજની સાથે વરસાદ પણ થાય છે. આ સ્થિતિ સામાન્ય નથી. આ એક સંકેત છે કે પ્રકૃતિ કંઈક મોટો બદલાવ લાવી રહી છે. આના પાછળ થોડાક દિવસોથી આપણે જોયું કે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી હતી. લોકો એસી, પંખાના સહારે સમય વિતાવવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, વાવ-થરાદ જેવા સરહદી વિસ્તારોમાં અત્યારે જે રીતે વાદળછાયું વાતાવરણ જામ્યું છે તેને જોઈને દરેક ગુજરાતવાસીઓના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આ અચાનક બદલાતા વાતાવરણ પાછળનું કારણ શું છે? શું ફરી એકવાર માવઠું આવશે? શું આ માવઠું ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરશે કે ગરમીથી રાહત આપશે? શું ફરી એકવાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે? તો એક તરફ તો મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગના નિષ્ણાતો કહી રહ્યા છે કે આ બધું જ જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી ખલેલના કારણે થઈ રહ્યું છે. આ એક એવી પ્રાકૃતિક પ્રક્રિયા છે કે જે મધ્ય પૂર્વના દેશોમાંથી શરૂ થાય છે અને ખાસ કરીને ઈરાન, ઓમાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી પસાર થઈને ભારત તરફ આગળ વધે છે. અને જ્યારે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે છે ત્યારે તે પોતાના સાથે વાદળો, પવન અને વરસાદ લઈને આવે છે. અને હાલમાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ અને વાવ-થરાદ જેવા વિસ્તારોમાં આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા છે. આ માત્ર એક શરૂઆત છે, કારણ કે હવે તો હવામાન વિભાગની જે તાજેતરની આગાહી સામે આવી છે તે તો કંઈક આવો જ ડર બતાવી રહી છે. જેમાં મીડિયામાંથી એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ગુજરાત અત્યારે એક નહીં પરંતુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ઈરાન, ઓમાન અને પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન ઉપરથી અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તે ધીરે ધીરે ભારત તરફ, ખાસ કરીને પશ્ચિમ ભારત એટલે કે આપણા ગુજરાત તરફ પણ આગળ વધી રહી છે. અને આ સિસ્ટમ એટલી બધી પ્રબળ છે કે તેની અસર આગામી 29 માર્ચથી સ્પષ્ટપણે જોવા મળશે. જોકે વાતાવરણમાં પલટાની શરૂઆત તો અત્યારથી જ થઈ ચૂકી છે. 27મી માર્ચ પછી ગમે ત્યારે ગાજવીજની સાથે વરસાદના ઝાપટા પણ થઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 29 માર્ચથી 31 માર્ચ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે છે. અને આ દરમિયાન માત્ર 1 કે 2 જિલ્લાઓ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ દરેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. શરૂઆત કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી થશે, ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ સમગ્ર રાજ્યમાં ફેલાઈ જશે. દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ આ બધા જ વિસ્તારોમાં ગાજવીજની સાથે વરસાદ થઈ શકે છે. આની સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ પવનની સાથે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ આનાથી બચી શકશે નહીં. નવસારી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર તો બીજી તરફ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ છૂટાછવાયા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. અને આ સમગ્ર પરિસ્થિતિમાં એક મહત્વની વાત એ છે કે આ વરસાદ માત્ર હળવો નથી રહેવાનો. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પણ થઈ શકે છે. આની સાથે જ પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડીક વધુ રહેશે.
એટલે કે ગાજવીજ, પવન અને વરસાદ આ ત્રણેય તત્વો સાથે મળીને વાતાવરણને સંપૂર્ણ રીતે બદલી નાખશે. હવે જો આપણે ખેડૂતોની દ્રષ્ટિએ આ પરિસ્થિતિને જોઈએ તો ચિંતા વધતી જાય છે, કારણ કે આ સમય છે જ્યારે પાક તૈયાર થઈ રહ્યા છે, ખાસ કરીને બાગાયતી પાક જેમ કે કેરી, અને હાલ તો આંબાના ઝાડ પર કેરી તૈયાર થવાના તબક્કે છે. અને જો આ સમયે ભારે પવન કે વરસાદ પડે તો પછી પાકને ભારે નુકસાન થઈ શકે છે. ઘણા બધા ખેડૂતો માટે આ માત્ર એક પાક નથી, આ તેમની આખી વર્ષની મહેનત છે, કે તેમની આશાઓ છે, તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એક તરફ ઘણા બધા શહેરોમાં રહેતા જે લોકો છે ત્યાં વરસાદ ગરમીમાંથી રાહત લાવશે, પરંતુ બીજી તરફ ગામડાઓમાં રહેતા જે ખેડૂતો છે તેમના માટે આ માવઠું ચિંતા બની રહ્યું છે, કારણ કે કમોસમી વરસાદ હંમેશા નુકસાનકારી સાબિત થાય છે. આની સાથે જ એવા પણ અહેવાલો છે કે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આજે માત્ર એક જ સિસ્ટમ નથી, પરંતુ આગામી દિવસોમાં બે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર અસર કરશે, અને આ બંને સિસ્ટમ કેટલી મજબૂત હશે તેના પર વરસાદની તીવ્રતા આધાર રાખશે. જો આ સિસ્ટમ મજબૂત હશે તો પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, અને જો સિસ્ટમ નબળી હશે તો માત્ર છૂટાછવાયા વરસાદથી વાતાવરણમાં થોડોક ફેરફાર જોવા મળશે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે 28 થી 30 માર્ચની વચ્ચે વરસાદની શક્યતા સૌથી વધુ છે. આ સમય દરમિયાન ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અસર વધુ જોવા મળશે, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાત પણ આનાથી બચી શકશે નહીં. આની સાથે જ એક મહત્વની વાત એ પણ છે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તાપમાનમાં ઘટાડો જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસોથી જે તીવ્ર ગરમી અનુભવાઈ રહી હતી તેમાં રાહત મળવાની છે. લોકો માટે આ એક સારા સમાચાર છે, પરંતુ આ રાહત કેટલા સમય માટે રહેશે તે પણ એક પ્રશ્ન છે, કારણ કે એપ્રિલ મહિનામાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા છે. આકાશમાં સતત બદલાતા વાદળો, પવનની વધતી જે ગતિ છે અને અચાનક આવતો વરસાદ, આ બધું જ એક જ વાત તરફ ઇશારો કરે છે કે પ્રકૃતિ હવે સ્થિર નથી. હવામાનમાં આવી રહેલા આ બદલાવ એ માત્ર એક સિઝનલ ફેરફાર નથી, પરંતુ આ એક મોટી પ્રાકૃતિક પ્રક્રિયાનો ભાગ છે. અરબી સમુદ્ર પરથી સતત ભેજવાળા પવન આવી રહ્યા છે, અને પવનની સાથે જ વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે, અને જ્યારે આ વાદળો જમીન સાથે સંપર્ક કરે છે ત્યારે વરસાદ વરસે છે. આ પ્રક્રિયા સતત ચાલી રહી છે. આના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ લાંબા સમય સુધી રહેવાની શક્યતા રહેશે. એવા પણ અહેવાલ છે કે હવામાન વિભાગના અનુમાન મુજબ 4 એપ્રિલ સુધી ગુજરાતમાં આ પ્રકારનું અસ્થિર વાતાવરણ રહેશે, એટલે કે ક્યારેક તડકો, ક્યારેક વાદળ અને ક્યારેક વરસાદ. આ સમગ્ર સમયગાળા દરમિયાન લોકો અને ખેડૂતો બંનેને સાવચેત રહેવાની જરૂર છે. આવતા દિવસોમાં શું થશે, કેટલો વરસાદ પડશે, કયા વિસ્તારોમાં વધુ અસર થશે, આ બધું જ સમય બતાવશે. પરંતુ હાલની પરિસ્થિતિએ જોતા એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું મંડરાતું સંકટ ઊભું થઈ રહ્યું છે. આકાશમાં છવાયેલા વાદળો માત્ર વરસાદનો સંકેત નથી, પરંતુ એક વાત કહી રહ્યા છે, એક એવી વાત કે જેમાં પ્રકૃતિ પોતાની શક્તિ બતાવી રહી છે, અને માણસને યાદ અપાવી રહી છે કે તે હજી પણ પ્રકૃતિની સામે નાનું છે. તો તૈયાર રહો, કારણ કે આવતા દિવસોમાં ગુજરાતનું આકાશ ફરી એકવાર રંગ બદલશે. ક્યારેક કાળો, ક્યારેક ધુમ્મસ ભરેલો, તો ક્યારેક વીજળીના ચમકારાથી ઝગમગતો. આ માત્ર હવામાન નથી, આ એક અનુભવ છે, એક બદલાવ છે, અને એક ચેતવણી પણ છે. તો અત્યારે તો એટલું ચોક્કસ છે કે ગુજરાતનું હવામાન અત્યારે ડિસ્ટર્બ છે. લોકોએ ગરમીની સાથે સાથે હવે વરસાદનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.